નમસ્કાર દર્શક મિત્રો, આજે 23મી એપ્રિલ છે, વિશ્વ પુસ્તક દિવસ છે. પુસ્તક છે એ માણસનો સારામાં સારો મિત્ર ગણાય છે, આવું વર્ષોથી કહેવામાં આવે છે. પરંતુ દુઃખની વાત પણ એ છે કે લોકો પુસ્તકથી વિમુખ થતા જાય છે. આજે આપણે વિશ્વ પુસ્તક દિવસે લોકો વધુને વધુ પુસ્તક વાંચતા તરફ વળે તેવી અપેક્ષા અને શુભકામના સાથે જોઈએ આજના GTPL જુનાગઢ ન્યૂઝના મુખ્ય સમાચાર. સનાતન ધર્મની જય અને ગિરનાર બચાવોના નારા વચ્ચે ઝાંસીની રાણી સર્કલ પાસે ભવ્ય ધર્મસભા યોજાઈ. વિશાળ સનાતન રેલીના માધ્યમથી જિલ્લા કલેક્ટરને ગિરનાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આપ્યું આવેદનપત્ર. આજે વિશ્વ પુસ્તક દિવસ. ટચુકડા મોબાઈલ અને કોમ્પ્યુટરમાં અઢળક સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં અક્ષરદેહે વંચાતું પુસ્તક આજે પણ લોકપ્રિય અને લોકભોગ્ય. વાંચનાલયમાં પણ સમૃદ્ધ પુસ્તકોનો ભંડાર ઉપલબ્ધ. મતદાનના 4 દિવસ પૂર્વે ડુંગરપુર ગામના 50 કાર્યકરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો. કોંગ્રેસનો હાથ પકડીને ગ્રામ પંચાયતમાં પરિવર્તન લાવવા કરી અપીલ. અને નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાંદલમાના લોટાનો ધર્મોત્સવ ઉજવાયો. 51 કુમારિકાઓને ભોજન કરાવી સત્સંગ સાથે ધર્મમય કાર્યક્રમો સંપન્ન. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.